જે ખાખરા બન્યા છે ને આની છેલ્લે ખબર પડે ભાઈ. સંતણના ઝાડવા માથે વિશ્વાસી માથે એ ઘા કરાવ્યા મારા સેજો. સંતણના ઝાડવા માથે ઘા કરાવ્યા, વિશ્વાસી માથે ઘા કરાવ્યા, અને વિશ્વાસીને છેતરાય ને મારી નાત આને વિશ્વા મંત્ર લાગે. એક વનના લાકડા હોય, એક વનના ઝાડવા હોય. મારા બાપ સાસી પ્રીત્યું હંસાય કે વિપદ પડે હારે એ ઉડી જાય. સાસી પ્રીત્યું પાણી શેવાળની પાણી હારે. પેલાના માણસો હતા ને એ ધીરુ મામા ખાલી કાંટો કાઢતા ને તો ગણ નતા ભૂલતા. અને હવે તો તમે સાંભળાની ખાળ કરીને એને પહેરાવી દો ને તો બધું નકામું છે ભાઈ. આ તમારા મોઢે કાંઈ બોલે ને કાલે બીજું કાંઈ બોલતા હોય. પણ અમારા મુનાભાઈ બેલાવાળા ક્યારેક કહેતા હતા કે ભાઈ કોઈનું અન્ન ખાધું હોય ને મારા બાપ એનું ખોટું ન કરાય. કારણ કે એના 100 મહિના 12 મહિને 2 વર્ષે 1000 વર્ષે એનો દાંત ખોતરો ને તો એને અન્નની કણકી નીકળે. અને ક્યાં એ સંતણ માથે ખાખરા બનીને ક્યાંય સંતણના ઝાડને કપાવશો નહીં. એક બાજુ ખાખરો, એક બાજુ સંતણનું ઝાડવું. ટૂંકમાં વાત કરી દે, મારે જગ્યાભાઈ નો ભાવ છે. મને કાનમાં ઓલી હેન્ડસ્પ્રી લઈને મને સંભળાયું, મન કે ભાઈ એક થોડું કાંઈ વાંધો ને ભાઈ, દિવ્ય શક્તિ વિડીયો અમારે. અને સંતણના ઝાડવે હજારો પંખીડા જાતા હતા ને હજારો પંખીડા ઉભા. ખાખરે કોઈ નતું જાતું. એક વનના ઝાડવા હતા ને એટલે ખારખેદ ઉપડ્યો. હા, ખારખેદ ઉપડ્યો એટલે એક વનના ઝાડવા કેવા માંડ્યા, બાપ ઓલું સંતણનું ઝાડવું હતું ભાઈ. એ ખાખરાને કહેશે કે ભાઈ તારે જોઈએ મારે જોઈ નહીં, પણ રવા દે, આવો ખેત રવા દે. હું તને કાંઈ કહેતો નથી કે ના તારી ના બધા પંખીડા આવે છે, મારી પાસે કેમ કોઈ આવતું નથી? કે ભાઈ હું બોલાવા નથી જાતો. એ ભાવ દેખીને મારી સંતણની હુંવાશ દેખીને આવે કે ના મારા ખાખરે કોઈ ભાવ પૂછવાતું નથી. કેમ તારી જગ્યામાં હજારો પંખીડા બેઠા કે ભાઈ મારી હુંવાશ જોઈને આવે છે કે ના, તો હવે તું જોઈ લેજે. અમારી ખાખરાની હવે ખબર પડે. એલા રેવા દે ને ભાઈ, એલા ઝાડવાને વાસા આવે હો ધ્રુમામાં. તું કે એ કરી દઉં, તું કે એ કરી દઉં, તું કે એ કરી ના, એમ નહીં. સમય આવે ત્યારે વાત. એમાં ઈંધણ કઠિયારો લાકડા કાપવા, વનના લાકડા કાપવા નીકળ્યો એટલે 17 વૈશાખનો તડકો કે લના એ ખાખરાના સાયે ટાઢો સાયો છે, ઘડીક વિહામો લો. અને ઓલો તો લાગ જોતો તો કેદી લાગ આવે એમ. હા, ખાખરો મારી નાચ વાસા ઉપડી ખાખરાને. ખાખરાને વાસા ઉપડી છે મારા શેડો. અને એની પેલા તો ઈંધણ કઠિયારો લાકડા કાપવા છે ને હાથમાં કુવાડો કાપવા જાય તો વનના ઝાડવા હતા, ખડખડ ખડખડ દાંત કાઢતા હતા. એટલે ઈંધણ કઠિયારો બોલે તમે દાંત કાઢો છો, તમે હું સમજો છો? કે કાંઈ નહીં ભાઈ, તું જે કરી તારાથી થાય એ કરી લેજે. જા, તારાથી થાય એવું કોઈથી ન થાય.
કાંઈ વાંધો નહીં. ગયો વનમાં, પાછો ફર્યો ને, આખી વંદરા રોવા માંડી છે. ભાઈ તઈ ઓલા ઈંધણ કઠિયારા વનના ઝાડવાને પૂછ્યું કે બાપ જાતો તો તઈ દાંત કાઢતા હતા ને ભરતા ફર્યો તે કા રોવો છો? રોઈ છે ઈ હાથો ભાઈ, અમારા ને અમારા હાથા બન્યા ને મારા બાપ, એટલે મેં વનરા કપાહું. તારા હાથમાં ખાલી કુવાડો હતો ને, કુવાડાથી મેં કાંઈ ન કપાત બાપ, અમારા હાથા બન્યા ને એટલો મેં કપાશું ભાઈ. એ તેથી મારા હસડાવ ખાખરાના વાસા ઉપડે કે ભાઈ આ તો કાયમ લાકડાના ભારા વેસે છે. આનાથી તને કેટલોક ફેર પડ્યો, કેટલાક પૈસા વાળો તો કાંઈ નહીં ભાઈ. કે 8 આનાનો 12 આનાનો ભારો વેસાય ને મારા છોકરાનું પેટ ભરું છું, કઈ ભેગું નથી થતું. એક કામ કર કે શું ઓલું સંદનનું લાકડું રહ્યું ને, સંદનનું ઝાડ, એ કાપીને વેચતો એના અમૂલ થાય મારી નાખે. એના મૂલ અમૂલ હોય, એની કિંમત નો થાય. એની હુવાશ આખા જગતની માલપા, સંદનની વાયુ આખા જગતની માલપા જાતી હોય. આની કિંમત નો થાય. ખાલી એક ડાળ કાપીને વેચ ને તોય તારી ભૂખ ભાંગી જાય. એલા કે છે એમ હોય કે હા ક્યાં સંદન નું ઝાડવું, જો હામ ઉભું ને સંદન નું ઝાડવું છે. આહા હા મિત્રો, એ સંદન નું ઝાડવું માટી મરી નાચ, એના પાંદડા રોવા મેજા, સદનના પાંદડા મારા બાપ. એને ચિંતાના બસડાની થતી, તેના પંખીડાની ચિંતા થતી હતી. ઓલી પાછી હાંજ પડે એટલે કે આજ નહીં કે ત્યાં તો બધા પંખીડા બેઠા છે, કે ત્યાં કુવાડાનો ઘા કરી ઉડી જાય. આહા તારું સારું થાય, તારું થાય. મારા સંધાન માથે મને ઘા કરાય, મારા પંખીડા હતા ઈ મારી નાદ ઉડવા મળશે. એક ને બે ને 3 ઘા કર્યા, પંખીડા એક પછી ઉડવા માંડ્યા. પણ ઓલા પાંખું વિનાના હતા ને, ઈ માળા માં રહી ગયા મારી નાદ. એ પાંખું વિનાના હતા, ઈ માળા માં રહી ગયા મારી નાદ. પાંખું વિનાના હતા, બાપી માળામાં રહી ગયા. ઓલું વાહણાનું ભોથું સંધનના ઝાડ વજન ઠેરાણું હતું ને, એના ગુણે બાપ. એટલે પંખીડા શું કે બાપ, અમે કેમ જઈએ મારી નાક, અમે ક્યાં ઉડીને જઈએ, અમારે હૈયે પાખું ન મળે, અમારે હૈયે પાખું. ક્યાંક સંધન નું ઝાડ હોય, ક્યાંક વડલો હોય. એટલે બાપ તઈ શું કે છે મારી નાથ? એ વડલો કહે કે વડલાયું હાલાગી મેલી દીયો ને જૂના મારા મારા, એ મારા વાલા.